દહેગામ કરજોદરામાં પશુપાલકોનું મહાસંમેલન યોજાયું। મધુર ડેરીમાં દૂધ ભરવાની એકમાત્ર ઉગ્ર માંગ છે। અનેક ગામના પશુપાલકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા। આપ નેતા ગોપાલ રાય આ સંમેલનમાં ખાસ ઉપસ્થિત રહ્યા। કોંગ્રેસ અગ્રણીઓ પર આંદોલનના સમર્થનમાં જોડાયા છે। ત્યારે મધુર ડેરીમાં દૂધ ભરવા દો તેવી ઉગ્ર માંગ સાથે પશુપાલકોનું મહાસંમેલન યોજાયું। વ્યક્તિની તાનાશાહી સામે એક વ્યક્તિની સમુખતેરશાહી સામે આ દહેગામના પશુપાલકો ખેડૂતો છે ઝૂકવાના નથી। અને જે રીતે ભરમાવો ભટકાવાની જે રાજનીતિ કરવામાં આવે છે, જે એવું કહેવામાં આવે છે કે દહેગામનું દૂધ છે મિલ્કશેડ એરિયાની દ્રષ્ટિએ એ અમદાવાદનો ભાગ છે, પરંતુ અમે આ કાયદો જાણીએ છીએ। કાયદાની એક પણ કલમની અંદર મિલ્કશેડ એરિયાની કોઈ પણ પ્રકારની વાત એ મૂકવામાં નથી આવી। એટલે જે કહી શકે કે જે આગેવાનો છે એ ડેરીના હોય કે સહકારના હોય કે પછી સરકારના હોય, એ તમામ આગેવાનોને ઓપન ચેલેન્જ કરીએ છીએ કે તમારો સમય તમે કયો એ સ્થળ એ જગ્યાએ અમે આ મુદ્દે ચર્ચા કરવા માટે તમારી સાથે તૈયાર છીએ। ગાંધીનગરની અંદર જવું જોઈએ, જે અહીંયા જે સત્તા ઉપર બેઠેલા ગુજરાતની અંદર જે અમારો કોઈ પણ નિરાકરણ નથી લાવતા, જે બેડી અને આંધળી સરકાર આ ગુજરાતની એક દહેગામ તાલુકાના જે 18 દિવસથી જે ખેડૂતોનું દૂધ વેડફાઈ રહ્યું છે અને 3 જણાના કહેવાથી કે ભાઈ અમારું આંદોલન સમેટાઈ ગયું એવા એક ખોટા અને વાહિયાત મેસેજ ચાલુ કરી દીધા હતા। પણ બાકી આ પશુપાલકોની જનમેદની તમે જોઈ હશે। પહેલી તકે સરકારે માનવું જોઈએ, નહીં માને તો અહીંયા બહુ ચોખ્ખી વાત થઈ છે। ગાંધીનગર બહુ દૂર નથી, અમે તો છેક બેચરાજીથી ગાંધીનગર ટ્રેક્ટરો લઈને આવ્યા હતા। દહેગામથી ગાંધીનગર બહુ દૂર નથી। આવનાર સમયમાં અને અમે સરકારને પણ કહેવા માંગીએ છીએ, તમે તો દારૂનો વેપાર કરો, તમે એમાં હારા લાગો છો, તમને દારૂના વેપારની ફાવટ છે। દૂધ ખેડૂતો અને પશુપાલકો પાસે રહેવા દો, એ દૂધની મલાઈ ખાવાનું બંધ કરો।